હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આહા, સુપ્રભાતમ સુપ્રભાતમ. આજે વળી બુધવારની સરસ મજાની આગાહી છે, તો પણ આપણે નીકળવું પડશે. અને સવારમાં થોડું ટેન્શન આવી પડેલું છે. પપ્પા વડે હમણાં એક્સરસાઇઝ સરસ મજાની બધી કરી છે, બરાબર. પરંતુ હાથની જે મુવમેન્ટ છે ને, એનું હજુ કંઈક પ્રોપરલીનો રિસ્પોન્સ નથી મળતો. જો કે પગની જે પ્રોબ્લેમ જે કંઈ હતી એ કમ્પ્લીટ થઈ ગઈ છે, ચાલતા થઈ રહ્યા છે, બરાબર. હવે આ એક્સરસાઇઝ આવી રીતે બધી કરે છે, બરાબર. ઘરે તો ફિઝિયોથેરાપી ડૉક્ટર આવે છે અને ટ્રીટમેન્ટ કરે છે. મારો કહેવાનો પર્પઝ એવો છે કે હજુ બીજા કોઈ વ્યવસ્થિત બીજા ડૉક્ટરને બતાવો, તો જેથી કરીને હાથની મૂવમેન્ટ જે લખવાના જે સ્પેશિયાલિસ્ટ હોય એને બતાવીએ, તો એનાથી કઈ દવાનું કોઈ ચેન્જીસ કરે અથવા કોઈ અલગ પ્રકારની કોઈ કસરત બતાવે. એકચ્યુઅલી મારા મોટા માસીનો છોકરાની છોકરી એ ફિઝિયોથેરાપિસ્ટ છે, બરોડામાં, હાલ સુરત રહે છે, બરાબર. રાજકોટ જતા રહે, કારણ કે એમના ઘરવાળાને છે ને જોબ છે એટીસીમાં, પાયલોટ. જે પાયલોટને કે ને ભાઈ આ જગ્યા ઉતારવાનું, આ જગ્યા ને ઉતારવાનું, તમને ઉતારવા નહીં દેવાનું, એટીસીમાં જોબ છે, કંટ્રોલ રૂમમાં, બરાબર. એ અત્યારે રાજકોટ છે. એટલે એક દો કે એમની સાથે બી એક વખત વાત કરી લે, તો શું ભાઈ એક્સરસાઇઝ કેવી રીતે કરવી, શું ના કરવું, કારણ કે ઓલરેડી 1.5-2 મહિના તો થઈ ગયા છે, બરાબર. પગની મુવમેન્ટ કમ્પ્લીટ છે, ખાલી હાથનું જ ઇસ્યુ છે. તો તમને પણ રિક્વેસ્ટ કરું છું કે સારા કોઈ ડૉક્ટર હોય મહેસાણા બાજુ, હા, કે અમારે ગણતરી એવી કે ભાઈ એમના પગ ઉપર ને હાથ ઉપર ઊભા થઈ જાય ને તો અમારી જવાબદારી પૂરી થાય. જવાબદારી એટલે મતલબ આમ ટેન્શન એટલું ઓછું તો ખરું ને. આજીવન રહેવાની છે, હવે તો આજીવન રહેવાની છે. જ્યાં સુધી તમે જીવો, જ્યાં સુધી હું જીવું, ત્યાં આજીવન રહેવાની એકબીજાની જવાબદારી. પરંતુ જે પ્રોબ્લેમ છે એને સોલ્ટ આઉટ થવું એ મહત્વનું છે ને. એના હિસાબે કહું છું, જો તમારા ધ્યાનમાં પણ કોઈક સારા મહેસાણા કોઈ ડોક્ટર હોય, બરાબર. હાલ તો આરબીસાઈના ત્યાં આગળ દવા ચાલુ છે અને એ દવાથી ઘણો ફરક પડ્યો છે એવું મમ્મી અને પપ્પાનું બંનેનું કહેવાનું થાય છે, બરાબર. પરંતુ તો પછી કોઈ સ્પેશિયાલિસ્ટ હોય આ બાબતના, તો એવું કંઈક કોન્ટેક્ટ જરા લેવાના હોય તો જોજો. અને કંઈક બીજી બી એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ અમદાવાદનો બી કંઈક સારો કોઈ ડૉક્ટર હોય તો પણ કહેજો. હા, ડુંગળી કાંટો એવું બી હોય તો જરા કહેજો. તો એટલે શું પહેલા સર વડે પપ્પા રિપેર થઈ જાય. હે પપ્પા, રિપેર થઈ જાવ ને પપ્પા. ચલો મસ્ત વરસાદ રીમઝીમ વરસી રહ્યો છે. આપણે વળી પહોંચીએ અમદાવાદ. કાલે તો લગભગ 1:30 વાગે તો ઓફિસે પહોંચ્યો યાર. એટલો ટ્રાફિક. અને જે કાલે જે પોલીસવાળા જે કામગીરી કરી, ખરેખર સુપર કામગીરી કરી હતી. કારણ કે એ લોકો રસ્તા વચ્ચે ઊભા એટલા માટે રહેતા કે લોકોને ખબર પડે કે ભાઈ હું જે જગ્યાએ ઊભો છું ત્યાં આટલું જ પાણી, તમે સાધન આવવા દો. લગભગ કલોલમાં 1.5 થી 2 કિલોમીટરનું ટ્રાફિક હતું. અને એમાં ખાડા રોડ હતા, એટલે ટ્રાફિક ધીરે જતું હતું, ગાડી બધી ધીરે જતી હતી. બહુ હેરાન થયું. અમદાવાદમાં બી સારું એવું ટ્રાફિક હતું. વળતા કોઈ નડ્યું નહીં મને ટ્રાફિક, સારું છે ટ્રાફિક. હક્કા નૂડલ્સ આજે લીધા છે આપણે. આ 20 રૂપિયાનું પેકેટ આવ્યું છે અને પુલિયર સૂપ અંદર આવ્યું છે. આવી પડીકીઓ આવી છે. પાણીપુરીનો મસાલો, સોયા સોસ, ચીલી સોસ, અચ્છા, સોયા સોસ, હા, પાણીપુરી મસાલો આવ્યો. કોલ્ડ રેડ ચીલી સોસ એ આવ્યો છે. પાણીપુરી મસાલો બનાવી દેવું સાચી કે અડધું આપણે? હા, અડધું જ આપણે આખું અન્નમય સીધું મેળવી દઈએ. થોડુંક મીઠું નાખીએ અંદર અને થોડુંક તેલ નાખીએ. અને બહુ ચેરવાના નહીં, થોડાક પાર બોઇલ થઈ જાય ને
એટલે આપણે આગળની પ્રોસેસ તમને હું બતાવું. આજે આની બનાવવાની છે વેલ નૂડલ્સની. શું શું અમે કરીએ છીએ આગળ જોતા રહેજો. અને સરસ આપણે બોઇલ કરી દઈએ. બહુ પરફેક્ટ નથી ચડવાની, આમ સેજ દબાઈને એટલે સમજવાનું કે આપણી નૂડલ્સ ચડી ગયા છે. હવે એમાંથી આપણે પાણી કાઢી અને કોરી કરી દઈએ. કેપ્સિકમ અને ડુંગળી નાખીએ તેમાં 2 ચમચી જેવું તેલ નાખ્યું છે. બજારમાં તમે આ ડીશ લેવા જશો તો 80 રૂપિયાની એક ડીશ મળે, તેમાં 1 કે 2 જણા ખાઈ શકે. આ 80 રૂપિયાના પેકેટમાં તમે આખા ઘરના લોકો આપણે 3-4 જણા આમાં ખાઈ શકે એવું આપણે બને છે. હવે એના અંદર આપણે નાખીશું કોબી, થોડીક કોબી કાચી ખાવા માટે. આજે આપણે નૂડલ્સ ખાઈએ ને તેને સાથે ખાવા માટે રાખ્યા છે. અને અમે કોર્ન નાખીએ. આજે મારી પાસે પડ્યા હતા તો નાખ્યા છે, બાકી ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. આટલી કોબી અને ડુંગળી જવા દીધી. બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી લઈએ. બધી વસ્તુને થઈ જાય આપણે થોડી એમાંથી કચાશ નીકળી જાય એટલું આપણે શેકાવા દઈએ ધીમા તાપે. હજી થોડા ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ. આપણી સાથે બધા સોસ નાખી દઈએ. આ મિક્સ હર્બ તો આપણે તમે પીઝા ઘરે લાવતા હો તો આવી રીતે આપણા પાસે મિક્સ હર્બ હોય તે નાખીએ. પછી ચીલી ફ્લેક્સ, આ છે ટોમેટો કેચઅપ. ટોમેટો કેચઅપ આપણે 2 નાખીશું. કેચઅપમાંથી અલગ અલગ નીકળી ગયું છે. આ છે રેડ ચીલી. એમાં કેવું કામ કરું નીકળે. આ છે મેગી મસાલો. સોયા સોસ. અને અમે શેઝવાન ચટણી થોડીક નાખીશું. આ થોડી સ્પાઇસી છે, બહુ નહીં નાખો કારણ કે છોકરાઓને ખાવાની છે. પાણી લાગી બધા મસાલા મિક્સ થઈ જાય. હજી આપણે અંદર મીઠું નાખ્યું નથી. આપણે નૂડલ્સમાં પણ મીઠું નાખ્યું છે. ખાલી આ સોસોમાં પણ મીઠું આવે છે એટલે મીઠું ખૂબ જ સાચવીને આપણે જરાક જ નાખીશું. હવે જે આપણે નૂડલ્સ બોઇલ કરી નાખ્યા હતા એને આપણે છૂટા છૂટા રીતે બે ચમચીની મદદથી આપણે મિક્સ કરી આ રીતે કરવાથી આપણે શું બધા મેગીના નૂડલ્સમાં આપણે મસાલો સરસ બધો ભળી જતો હોય છે, મોરું નહીં લાગતું.
બધો મસાલો સરસ ભળી ગયો છે. હવે કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા નૂડલ્સ તમને કેવા લાગે. ચલો ભાઈ 10:30 વાગ્યા મોયા મોજ. અરે નૂડલ્સ બોલો હાલો ભાઈ નૂડલ્સ કેવા નૂડલ્સ છે શાક હા ખીચડી આવું થવું પડે હતું કારણ કે અમુક વખત છે ને આમ ચહેરો થોડો ખીલેલો હોય ને આ ખીલેલો હું આવતો ને બંધ કર્યું ખીલેલો હોય ને તો ના બતાવું જોઈએ સમજ ગયા એ નહીં આવતો હોય ટેન્શન ના લે ભૂત બની છે ભૂત એટલા. ચલો ભાઈ અત્યારે વળી છે ને મેં એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવેલો છે ચાલુ છે કામ ઓનલી હોલસેલ બ્રોકરી નેક્સા ક્લોથિંગ કરીને બરાબર. તો એ આપણી આઈડીને ફોલો કરજો બરાબર. એ ફક્ત આપણા ગાર્મેન્ટનું હોલસેલનું જે કામ છે એ પર્પસનું જ છે, બિઝનેસ રિલેટેડ છે. અને આપણી એક બીજી ચેનલ છે યુટ્યુબની ઓનલી હોલસેલ વ્લોગ, તો તેમાં પણ મેં આજે શર્ટનો એક વિડીયો નાખેલો છે બરાબર. તો એને પણ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરજો. અને જે કોઈ તમારા ફ્રેન્ડ સર્કલમાં ગાર્મેન્ટનો બિઝનેસ કરતા હોય તો એ લોકોને એ વિડીયો ફોરવર્ડ કરજો, તો જેથી કરીને એ લોકોને માહિતી મળે અને મને કોઈ નવા ગ્રાહક મળે. જરા જોઈ લેજો એક જ મિનિટ. પેલા આવું પૂછજે કદાચ તો શર્ટનું બટન પેલો નૂડલ્સ લેવું હોય. 11 વાગે છે અને કોઈ ગાય ફોન કરે હું હાલત કરે. અમુક બધા કસ્ટમર રાત્રે 12 વાગે ફોન કરે 1 વાગે ફોन करे कि सर जी इसकी प्राइस क्या है. तो आधे 1 घंटे के बाद बताता हूँ कि दादा मैं सो जाऊंगा तो मैं कभी मंजीरा बजा रहा हूँ क्या. કોઈ જો કે ફોન કરે કસ્ટમર કરે છે ધંધો મળે છે 12-1 વાગે ઈ છે એટલે ભલા માણસ નંગ હોય ગમ. આજે તારે ખાસી બધી કોમેન્ટ આવી છે સેવ ખમણીની. નહીં બરાબર ખમણી તો ઓકે હે ને એમને થોડી જોઈ છે એમને થોડી ચાખી તો મેં સારી બની એકદમ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવી કે તમારી પણ ઘરે આવી સેવ ખમણી થાય. મારા કારીગરનો ફોન આવ્યો એ 11 વાગે પૂછી રહ્યા હાલમાં. તમે જેવા છો એવા જ દેખાવ છો લાઈક ઓલ ફેમિલી મેમ્બર. હાજી અમે લોકો ને લે ઉભો રે ભાઈ. હા ભાઈ વાલ કરવા આવી માં ધનુ વાલ કરવા અને એટલી મસ્ત ટી શર્ટ પહેરી છે ને ધનુએ જો ધનુ ઊભી થજે હા તો ખાલી ઊભી થાય ને જો છે એટલા કપડા બધા એટલે આ મારી નાઈટી ના હેત નહીં મેં હેત મારે સ્પેશિયલ બનાવડાવી હતી બરાબર. ધનવીએ પહેરી લીધી લે હવે કહું ને એટલા કપડા બધા કારણ કે મારા બ્રાન્ડનો સિમ્બોલ તો હું જાણું ને હેત માટે મેં બનાવડાવી હતી સ્પેશિયલ. તમે થોડીક નાની પણ મેં બનાવડાવી હતી તો હવે આજે ધનવીએ પહેરી લીધી. સરસ બેટા. હા તમારા કારીગરનો ફોન આવ્યો તો આના પ્રોડક્શન બધું ચાલુ છે કારણ કે નાઇટ ખેંચાડીને કામ ઘટાડીએ છીએ કારણ કે સિઝન સામે છે અને આ બધા વેપારીઓ આવવાનું ચાલુ થઈ ગયા છે એટલે કારીગર પૂછી બધું કામ કરે કે આમાં કઈ રીતનું કામ કરવું કારણ કે એક ભૂલ થાય એટલે પછી હું ખોટો હેરાન થઈ જાઉં એટલે રાત્રે આ લોકો ફોન કરી નાખે છે તો કે આપણે આ લોકોને પૈસા પણ ટાઈમસર આપીએ છીએ કારણ કે આટલું લેટ નાઇટ કામ કરતા ગમે ત્યારે પૈસા માટે ફોન કરે ને કે સાઈડ આટલો હિસાબ થયો છે તરત આપણે એમનું પેમેન્ટ કરી દઈએ. કદાચ એકાદ દિવસ આગું પાછું થાય પેમેન્ટ કેશ કરી દઈએ એટલે અડધી રાતે બી આ લોકો આપણું કામ કરે. હું એવું માનું છું કે આપણે મારા પર્સનલ અનુભવ કહું છું કે જેટલા બીજા લોકોને આપણે ખુશ રાખીએ ને
હું કેવી આશા રાખું કે મારું કોઈ વેપારી મારું પેમેન્ટમાં ટાઈમસર આપે, એ પણ એ લોકો એવી આશા રાખે ને. હું એ લોકો જેટલું ટાઈમસર પેમેન્ટ આપું ને એટલું 2 ગણું મને કામ ખેંચીને આપે એ લોકો, અને સિઝનમાં લોકો હેરાન ના કરે. આ વસ્તુ હકીકત છે. આંટી જે લેબુના ફૂલના વાપર્યા હોય ફૂલની જગ્યાએ તમે બીજું શું નાખી શકો એના અંદર? હા, તમે વિટામિન દહીં કે છે. ખાટી છાશ પણ નાખી શકો. અચ્છા, હા, આઠો લાવવા માટે જ્યારે આપણે મિક્સરમાં દળીએ ત્યારે જે આપણે લીંબુના ફૂલ નાખીએ એની જગ્યાએ તમારી પાસે ખાટું દહીં હોય કે ખાટી છાશ હોય એનાથી પણ તમે પલાળી શકો છો. દક્ષાબેન લખી રહ્યા છે કે વિશાલભાઈ ટીવી રોડ પર બેટા આમ બેસ ને બધી ટીવી રોડ પાસે સ્નેકુંજ સોસાયટીમાં તમારા ઘરથી કેટલું દૂર થાય? અમે ત્યાં આવ્યા હતા, જવાબ આપજો. બાજુમાં જ થાય. તમે સ્નેકુંજમાં આવ્યા હતા ને તો સ્નેકુંજમાં કોઈને બી પૂછશો બાજુમાં ને. જ તમારું બોર્ડ મારેલું છે ગુડલા કિલ્લા. હા, બાજુમાં જ છે. કૂદો, ખાલી કૂદકો મારો. હા તો ખાલી ધનવીર બૂમ પાડજો, ધનો, તો ધનવી આવી જશે. દૂધ જઈશ ને, હે ને? બાને લેવા જઈશ ને? ગેટ આંટી? ઉપર વિશાલનું રૂચિતાનું નામ લખેલું છે. હા, તમને એડ્રેસ મળે ના તો જોજો. ત્યાં બોર્ડ પર કારણ કે લખેલું. જે માલિકો છે ને એ લોકોના નામ લખેલા છે. હવે મારું નામ નથી, રુચિતાનું નામ છે. ના, એના મારા પાછળ વિશાલનું નામ છે. માલિક રુચિતા છે આપણે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. ધનુ રાધે રાધે બોલ દે બેટા. એ રાધા બોલ ને, બોલ દે રાધે રાધે. નહીં, નહીં, નહીં.